મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ નાના ધંધા વ્યવસાય શરૂ કરવા માટેની યોજનાઓ વિશે. મિત્રો, અહીં વિવિધ યોજનાઓ દીઠ તમને ધંધો વ્યવસાય શરૂ કરવા માટે સહાય છે એ આપવામાં આવે છે. મિત્રો, આમાં તમને 2 લાખ રૂપિયા સુધીની સહાય મળી શકે છે. અહીં લગભગ 55થી પણ વધારે વ્યવસાયો માટે તમને સહાય છે એ મળવાપાત્ર છે. એમ અલગ અલગ 7 યોજનાઓ માટે ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયેલ છે. મિત્રો, આપણે 2-3 યોજનાઓના ફોર્મ તો ઓલરેડી ભરી ચૂક્યા છીએ અને એનો વિડીયો પણ મૂકેલો છે. જો તમે ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર તમને એની લિંક મળી જશે, ત્યાંથી તમે જોઈ શકશો. મિત્રો, આજે આપણે જોશું કે 55 વ્યવસાયો ક્યાં ક્યાં છે કે જેમાં તમને લાભ મળવા પાત્ર છે. તો હવે આપણે જોઈએ એક પછી એક અલગ અલગ વ્યવસાય. તો મિત્રો, સૌપ્રથમ તો સ્ટેશનરીની તમારે દુકાન કરવી હોય તો તમને આ યોજનાનો લાભ છે એ મળી શકે છે અને તમારે ઓનલાઈન ફોર્મ છે એ ભરવું જોઈએ. ત્યાર પછી મિત્રો, અન્ય યોજના વિશે વાત કરીએ તો સ્પોર્ટના સાધનોની દુકાન તમારે કરવી હોય તો એમાં પણ તમને 2 લાખ રૂપિયા સુધીની લોન મળવા પાત્ર છે અને એનો પણ વ્યવસાય તમે શરૂ કરી શકો છો. ત્યાર પછી મિત્રો, અન્ય વાત કરીએ કરિયાણાની દુકાન કે પ્રોવિઝન સ્ટોર તમારે ખોલવું હોય તો એમાં પણ તમને સહાય મળવાપાત્ર છે. ત્યાર પછી મિત્રો, મંડપ સર્વિસ કે ડેકોરેશનની વ્યવસાય સાથે તમે જોડાયેલા હો તો એમાં પણ તમને આ યોજનાનો લાભ મળી શકે છે. ત્યાર પછી આગળ જોઈએ તો કમ્પ્યુટર સ્પેર પાર્ટનું વેચાણ કરતા હોય અથવા તો રિપેરિંગનું કામ કરતા હોય તો એમાં પણ તમને લોન છે એ મળવાપાત્ર રહેશે. ત્યાર પછી ઝેરોક્સ, લેમિનેશન, સ્પાઇરલ બાઇન્ડિંગની દુકાન તમારે કરવી હોય તો એના માટે પણ તમને આ યોજનાનો લાભ છે એ મળી શકશે. ત્યાર પછી મિત્રો, ફોટો સ્ટુડિયો કે કેમેરા વિડીયોગ્રાફી જેવા કામો જેમ કે સીસીટીવી કેમેરા, સેલ્સ અને સર્વિસ સ્ટેશન સાથે તમે જોડાયેલા હો તો એમાં પણ તમને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. ત્યાર પછી મિત્રો, ઓટો રિપેરિંગ સર્વિસ સ્ટેશન એટલે કે ગેરેજ અથવા તો મેકેનિકનું કામ કરતા હોય કે પછી સ્પેર પાર્ટ વેચતા હોય તો આવા વ્યવસાય સાથે જોડાયેલા અથવા તો જોડાવા માંગતા હોય તો પણ તમને આ યોજનાનો લાભ મળી શકે છે. ત્યાર પછી ઇલેક્ટ્રિક વસ્તુનું વેચાણ, તો એમાં પણ મિત્રો તમને આ યોજનાનો લાભ છે એ મળવાપાત્ર રહેશે. ત્યાર પછી આગળ જોઈએ તો મીણબત્તી, અગરબત્તી બનાવતા હોય અને એનું વેચાણ કરતા હોય તો એવા લોકોને પણ આ યોજનાનો લાભ છે એ મળી શકશે. ત્યાર પછી મિત્રો, ગૃહ ઉદ્યોગમાં જે બહેનો મોટે ભાગે કામ કરતા હોય છે, ફરસાણ, ખાખરા કે પાપડની બનાવટ કરતા હોય અથવા તો અથાણાની બનાવટ કરતા હોય તો આવા બહેનોને પણ આ યોજનાનો લાભ મળી શકે છે. ત્યાર પછી મિત્રો, બ્યુટી પાર્લર તમારે ખોલવું હોય તો એના માટે પણ તમને આ યોજનાનો લાભ છે એ મળી શકે છે. ત્યાર પછી મિત્રો, આઈસ્ક્રીમની બનાવટ, ઠંડા પીણાનું પાર્લર અથવા તો જ્યુસ પાર્લર ખોલવું હોય તો એના માટે તમને સહાય મળવાપાત્ર છે. ત્યાર પછી વાત કરીએ આયુર્વેદિક સ્ટોર, જેમ કે આયુર્વેદિક દવાઓ તમે વેચતા હોય તો એના માટે પણ તમને આ યોજનાનો લાભ છે એ મળી શકે છે. ત્યાર પછી મિત્રો, ફ્લાવર બુકેની દુકાન હોય અથવા તો અલગ અલગ ફૂલો વેચતા હોય, હાર વેચતા હોય તો એના માટે પણ તમને આ યોજનાનો લાભ છે એ મળવાપાત્ર રહેશે. ત્યાર પછી આગળનો વ્યવસાય જોઈએ તો એગ્રો સર્વિસ સ્ટેશન એટલે કે જંતુનાશક દવાઓ તેમજ જે બિયારણની દુકાનો તમારે ચલાવવી હોય તો એના માટે પણ તમને આ યોજનાનો લાભ છે એ મળવાપાત્ર રહેશે. ત્યાર પછી મિત્રો, લુહારી કામ, ફેબ્રિકેશન અથવા તો વેલ્ડિંગ વર્કની દુકાનો અથવા તો કોઈ પણ એ કામ સાથે જોડાયેલા હોય અથવા તો નવું શરૂ કરવું હોય તો એના માટે તમને આ યોજનાનો લાભ છે એ મળવાપાત્ર રહેશે. ત્યાર પછી અનાજ દળવાની દુકાન તમારે કરવી હોય, ચક્કી ચલાવવી હોય તો એના માટે પણ તમને આ યોજનાનો લાભ છે એ મળી શકે છે. મિત્રો, મરી મસાલાની દુકાન હોય અથવા તો તમે દરતા હોય તો એના માટે પણ તમને આ યોજનાનો લાભ છે એ મળવાપાત્ર રહેશે. ત્યાર પછી માટીકામની બનાવટ જેમ કે કુંભારો કામ કરતા હોય તો એના માટે પણ આ યોજનાનો લાભ છે એ મળવાપાત્ર છે. ફરસાણ, મીઠાઈની દુકાન ખોલવી હોય અથવા તો બનાવતા હોય તો એના માટે તમને આ યોજનાનો લાભ છે એ મળી શકે છે. મિત્રો, તમે ફોટો સ્ટુડિયો અથવા તો ફોટો ફ્રેમનો ધંધો કરવા માંગતા હોય તો એના માટે
તમને આ યોજનાનો લાભ છે એ મળવાપાત્ર છે, તમે એપ્લાય કરી શકો છો. ત્યાર પછી આગળ જોઈએ તો મોબાઈલ ફોનની દુકાન તમારે ઓપન કરવી હોય તો એના માટે તમને આ યોજનાનો લાભ છે એ મળવાપાત્ર રહેશે. ત્યાર પછી મિત્રો રેડીમેડ ગાર્મેન્ટ એટલે કે કાપડની દુકાન અથવા તો સાડી સ્ટોર, શૂટિંગ શર્ટિંગની જે દુકાનો ખોલવી હોય તો એના માટે મિત્રો તમને આ યોજનાનો લાભ છે એ મળવાપાત્ર રહેશે. ત્યાર પછી આગળ સ્ક્રીન પ્રિન્ટિંગ અથવા તો પ્રિન્ટિંગ પ્રેસ તમારી પાસે હોય અને તમે પ્રિન્ટિંગ કરતા હોય તો મિત્રો એના માટે તમને આ યોજનાનો લાભ છે એ મળવાપાત્ર રહેશે. તો એના માટે તમે એપ્લાય કરી શકો છો. ત્યાર પછી મિત્રો સિરામિક બિલ્ડિંગ મટીરિયલનો ધંધો એટલે કે લાદીની બનાવટ અથવા તો લે વેચ કરતા હોય તો એના માટે તમને આ યોજનાનો લાભ છે એ મળવાપાત્ર રહેશે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો બ્રાસના સ્પેર પાર્ટ અને હાર્ડવેરની દુકાન ચલાવતા હોય અથવા તો બ્રાસ પાર્ટનું કારખાનું હોય અને તમે ધંધો શરૂ કરવા માંગતા હોય તો એના માટે તમને આ યોજનાનો લાભ છે એ મળવાપાત્ર રહેશે. ત્યાર પછી મિત્રો મિનરલ વોટર આરઓ પ્લાન્ટની દુકાન તમારી પાસે હોય અથવા તો વોટર ફિલ્ટરિંગનો ધંધો તમે કરતા હોય તો એના માટે પણ તમને આ યોજનાનો લાભ છે એ મળવાપાત્ર રહેશે. ત્યાર પછી છે ફિઝિયોથેરાપી સેન્ટર તમે ચલાવતા હોય અથવા તો નવું શરૂ કરવું હોય તો એના માટે તમને આ યોજનાનો લાભ છે એ મળવાપાત્ર રહેશે. સેન્ટિંગ કામના સાધનો, મિલર મશીન સાથે તમે જો વ્યવસાય શરૂ કરવા માંગતા હોય તો એ પણ કરી શકો છો. ત્યાર પછી મિત્રો દરજી કામ અથવા તો એમ્બ્રોઇડરી કામ માટે પણ તમને આ યોજનાનો લાભ છે એ મળવાપાત્ર રહેશે. ધાર્મિક ઉપકરણ સંસ્કરણ પૂજાપાની દુકાનો ચલાવવી હોય તો એના માટે તમને આ યોજનાનો લાભ મળશે. ત્યાર પછી કેટરિંગ બિઝનેસ તમે કરવા માંગતા હોય તો એના માટે પણ તમે એપ્લાય કરી શકો છો. ત્યાર પછી મિત્રો ડીજેનું કામ કરતા હોય તો એના માટે પણ તમને આ યોજનાનો લાભ છે એ મળવાપાત્ર રહેશે. ત્યાર પછી આગળ છે ગિફ્ટ આર્ટિકલ અથવા તો રમકડાની દુકાન તમે ચલાવતા હોય તો એના માટે તમે એપ્લાય કરી શકો છો. ત્યાર પછી મિત્રો પશુ આહાર ખોળની દુકાન ચલાવવી હોય તો એના માટે તમે ઓનલાઈન એપ્લાય કરી શકો છો. ત્યાર પછી આગળનો વ્યવસાય જોઈએ ખેતીને લગતા યાંત્રિક સાધનોની દુકાન તમારે કરવી હોય તો એના માટે પણ તમે એપ્લાય કરી શકો છો. ત્યાર પછી હોમ ફર્નિશિંગ સ્ટોર એટલે કે સોફા, પડદાનું કાપડ અથવા તો ગાદલા કે ચાદરો વગેરેની બનાવટ તમે કરતા હોય અથવા તો શરૂ કરવી હોય તો એના માટે પણ તમે એપ્લાય કરી શકો છો. ત્યાર પછી ડેરી ઉદ્યોગ ચલાવવો હોય તો એમાં પણ મિત્રો તમે આ યોજનાનો લાભ મેળવી શકો છો. ઇલેક્ટ્રિક વસ્તુનું વેચાણ તમારે કરવું હોય તો એના માટે મિત્રો તમે આ યોજનાનો લાભ છે એ મેળવી શકો છો. ત્યાર પછી આગળનો વ્યવસાય જોઈએ તો પેસેન્જર ઓટો રિક્ષા માટે તમારે લોન લેવી હોય તો પણ મિત્રો તમે આ યોજનામાં એપ્લાય કરી શકો છો. એ જ રીતે ઇકો મારુતિ વાન માટે તમારે લોન લેવી હોય તો પણ તમે આ યોજનાનો લાભ મેળવી શકો છો. ત્યાર પછી મિત્રો માલવાહક વાહન જે લોડિંગ વાહન તરીકે ઓળખાય છે તો એના માટે પણ તમે એપ્લાય કરી શકો છો અને લોન લઈ અને વાહનને ખરીદી શકો છો. ત્યાર પછી આગળ બાંધણી ઉદ્યોગ માટે પણ તમે અરજી છે એ કરી શકો છો અને વ્યવસાય ચાલુ કરી શકો છો. ત્યાર પછી મિત્રો ફટાકડાની બનાવટ અથવા તો ફટાકડાની જે દુકાન છે એના માટે પણ તમે એપ્લાય કરી શકો છો. ત્યાર પછી આગળ ભરત ગૂંથણ આરી ભરત માટે તમે એપ્લાય કરી શકો છો જે બહેનો મોટે ભાગે કરતા હોય છે તો એમાં મિત્રો તમે અરજી કરી અને લોન છે એ મેળવી વ્યવસાય શરૂ કરી શકો છો. ત્યાર પછીનો વ્યવસાય છે હસ્તકલા આઇટમોનું વેચાણ. અહીં તમે જોઈ શકો છો માટીકામની જે બનાવટો છે અથવા તો હસ્તકલા માટે ઘણા બધા પ્રકરણો હોય છે જેમ કે કોઈ ચિત્રકામ તમે કરતા હો અને એનો જે વસ્તુ છે એ બનાવી વેચતા હોય તો એમાં પણ મિત્રો તમે એપ્લાય કરી શકો છો. ત્યાર પછી ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટ ખોલવું હોય તો પણ તમે આ યોજનાનો લાભ લઈ શકો છો. ત્યાર પછી મિત્રો નેક્સ્ટ છે કટલેરીની દુકાન તમારે શરૂ કરવી હોય અને વ્યવસાય શરૂ કરવો હોય તો તમે આ યોજનાનો લાભ છે એ મેળવી શકો છો.
પ્લાસ્ટિક આઇટમનું વેચાણ તમારે કરવું હોય તો પણ તમે આ યોજનાનો લાભ છે એ મેળવી શકો છો. ત્યાર પછી મિત્રો મેડિકલ સ્ટોર તમે ચલાવવા માંગતા હોય તો એના માટે તમે ઓનલાઈન અરજી કરી શકો છો. ત્યાર પછીની આઇટમ છે જેમાં વાસણની દુકાન તમારે શરૂ કરવી હોય તો પણ તમે આ યોજનાનો લાભ છે એ મેળવી શકો છો અને નવો વ્યવસાય શરૂ કરી શકો છો. ત્યાર પછી મિત્રો હાર્ડવેરની દુકાન તમારે ઓપન કરવી હોય તો પણ તમે આ યોજનાનો લાભ લઈ શકો છો. અને વાણંદ કામ જે લોકો કરતા હોય નાઈ કામ, તો એ પણ મિત્રો તમે અહીં એના માટે સાધન સામગ્રી લઈ અને લોન લેવા માંગતા હોય તો અહીં એપ્લાય કરી શકો છો અને વ્યવસાય કરી શકો છો. મિત્રો સુથારી કામ માટે પણ તમને આ યોજના અંતર્ગત લોન મળવાપાત્ર રહેશે. તો મિત્રો અહીં આપણે 55 જેટલા વ્યવસાયો જોઈ ગયા. જો આમાંથી ને તમે જે પણ વ્યવસાય સાથે સંકળાયેલા હોય તો તમે આ યોજનાનો લાભ લઈ અને લોન મેળવી શકો છો. નજીવા વ્યાજદર ઉપર તમને લોન મળવાપાત્ર છે. અથવા તો આમાંથી કોઈ પણ વ્યવસાય તમે શરૂ કરવા માંગતા હોય તો એના માટે તમે લોન છે એ મેળવી શકો છો. મિત્રો ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયેલ છે. આપણે પહેલાં જ વિડીયો બનાવી ચૂક્યા છીએ. ડિસ્ક્રિપ્શનની અંદર તમને એની લિંક મળી જશે. અહીંયા મેં વેબસાઇટ પણ લખી આપેલી છે gbcdconline.gujarat.gov.in. તો આ વેબસાઇટ ઉપર તમે ઓનલાઈન અરજી કરી શકો છો. મિત્રો 7થી પણ વધારે યોજનાઓ 7 જેટલી યોજનાઓ પર હાલ ફોર્મ ભરાવાના શરૂ છે. તો જે પણ યોજના તમને લાગુ પડતી હોય એમાં ઓનલાઈન અરજી કરી શકો છો. મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને તમામ માહિતી મળી ગઈ હશે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.